દેશી ભાષા ખરપ સરપ ખરપ 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 હાલો ખરપ લ્યો કલાક ફૂફાડો પ્યારા મિત્રો તમને હું સરપ દેખાડું સરપ દેશી ભાષા ખરપ સરપ ખરપ 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 હાલો હરપ સરપ એ હું બોલছো તું ખરપ સરપ એરું બસ હું એરું એરું લે એરું દેખાડું ડેંડું એ દેખું નહીં એરું पार्ट 1 0 पार्ट 2 में मिलते हैं जाए જો ગાઈસ આવે ખરપ લ્યો कलाक कलाक नहीं अर्धी कलाक થઈ ગઈ જો રહ્યો નહીં દેખાતો હરફ છે લાતી એના જેવો હરફ છે લાતી જો જૂનો હોય જો રહ્યો તો કાઈ થી જેવું હોય તારા બેન ટાણા આવ્યા હા અહીંયા જોવા છે ને એવું કોઈ હવે જાય છે મયુરનગરમાં જાય છે હવે જાય છે બીજા સાપ પાસે રેસ્ક્યુ કરવા જઈએ છે એક સ્નેક રેસ્ક્યુ થઈ ગયો છે એક એક સ્નેક રેસ્ક્યુ થઈ ગયો છે ને બીજો સ્નેક રેસ્ક્યુ કરવા જઈએ એક હાથી હતો એનું કાંઈ એક સ્નેક રેસ્ક્યુ કરી લીધો છે હવે બીજો સ્નેક રેસ્ક્યુ કરવા જાય છે અચ્છા નીચે ગયા હવે જો આર્યો એક તો આપણે પકડી લીધા બીજા રેસ્ક્યુ કરી મને એમ થયું કે એક જ હરપ હશે આ તો બે હતા અને એ પાછા એક જ હરખા એક નાનું અને એક મોટું કોબરા હરપ હતા એક નાનું બચ્ચું જેવું હતું અને એક મોટો જબરો હતો અશ્વિન મામા ત્યાં રેકડો તો મોટો જ એના માટે તમે સાપને મારો નહીં અને બચાવો ગાઈસ બધા સાપ ઝેરી નથી હોતા તો તમારે એને બચાવવા પડે તમે રેસ્ક્યુ ટીમને કોલ કરો તો એ હરપને લઈ જાય બધા સાપ ઝેરી નથી હોતા આપણે સાપને બચાવવા જોઈએ અત્યારે ચોમાસામાં એનું ઘર ડૂબી જાય એટલે એ બાયને નીકળે તો એને મારવા ના જોઈએ એને રેસ્ક્યુ કરી લેવા જોઈએ એના માટે ટીમ હોય જ છે તો એને ફોન કરી આપવો તો ગાઈસ જેને અમારા બ્લોગમાં લાઈક ન કરી હોય લાઈક કરજો શેર કરજો શકરપારા કરજો શકરપારા કરજો અને વધારે શેર કરી આપજો આપણે મળીએ બીજા બ્લોગમાં બાય બાય